ખેતરમાં જવું પડશે, વેચવાનું છે. દલાલ ગાડી અંદર જ રાખું હું, ચો કોઈ દર કાઢું છું, કોઈ લઈ જાય. આ બાઈ કે માસંગાર વચ્ચો વચ મેલ્યો શિયાડા મત તે. હા હું નજારો છે શેતન નો. માસંગા ઓ માસંગા શેતર બાજુ આ ડોલ ને બોલ છો નાખ્યું અમને લોકોએ, હજુ ખબર જ પડતી નહીં કે ડોલ આવી મેળવા કઈ મેલાય. ટોટા ને બોટા જોજે, ટોટા હેપી મેળતા નહીં યાર. હા બધું એમ ને એમ રાખ્યું. હા માસંગા બોલો જોજે કેવું બધું મેળ્યું. માસંગા તો વાપરતો નહીં. માસંગા હું ખાન કુદર કરું. અરે આ ભૂંડિયો રોજો બધા શેડા પાર કરો પરોણે બુલબુલ કરું ને ઉપર હું આવ્યો ને હે કોઈ વાય ને વાપવાનું મને શેડા જ નહીં રહ્યો છે તને હું વાવ એવું તાન ખેતરમાં કનું એક્ટિવા પર બાઇક પર ખૂબ પડ્યું છે ઘર. એ પેલો આવ્યો હશે બાજુમાં એવું હા મુખી આ બાજુ જાય પણ તો બી આપડે મારે થોડું કોમ દારું. શું કામ હતું બોલો ને. કોમ વીખો વેકો યાર ધોત્યું ભરાઈ જાય હમણાં ત્યાં ડોસી વારો કાઢ નાખશે. હા કેવું ચાલે બોલો. હમણાં તો શું દેખાતા જ નહીં. તો આવતો જ નહીં ખેતરમાં. કેમ હા એ આવતો ખેતરમાં. તમે કોઈ વાપવાનું નહીં. બાબાનું ઘઉં વાઈ દઈએ. ઘઉં કરતી બધું ઝાડ બાર નાખો તો ઢોરાનું કોક સારું થાય. પણ ખાવાના જો ગોલ છે વધી ગઈ. તો ઢોરાનું જ ખાવાનું કરો પેલા. આપણું કર ને પેલા ખાવાનું. તમે તો હોય તો રહ્યો હો તે એમ હું કઉ છું ને. હા કોઈ દલાલ બલાલ હતા તારા ધ્યાનમાં. ચમ વીખો ઉડારો હ. અરે ભૂડો જમીન એકાતી હશે પણ એવું નહીં. વીખો ઉડાડી મારા લાવી સ્કોર્પિયો. એવા ગાર્ડન બાર્ડન આ ફેવરાય. ચમ તો રંગ જોમે કે જંગ જોમે પણ જયારે આમ મથુર બંકા ની એન્ટ્રી થાય ને એટલે કાયદેસર માહોલ જોમે. પાસે કશું છે નહીં. કતી હશે કાળો ઘોડો લાવવાનો છે આપડે. ઘોડો સોના મોના બે હો ને. પાણી પીવું ના આ તો પછી ખેતર માં કે પાણી એના પીવડાયું. ના આપડે જોવા એવું યાર. હા તાર ધ્યાનમાં કોઈ જગ્યા દલાલ તો છે પણ યાર ખોટી તમે વેકવા કાઢી. વીખો એટલે આખી નહીં વેકવાની કોઈ યાર. આખી નહીં પાછળ છોકરા વધાવો વીઘો કાઢો વીઘો વધે. વીઘો છોકરા જલસા કરે અત્યારે છોકરા જલસા કરાવી દેવાના. તમારો ભાવ આવ્યો નહીં ઉડાડી નહીં. હા 7 કરોડ રૂપિયા ચાલુ છે એટલે જ કહું. પછી તો કાલ છોકરો ઉઠીને એમ કે મારે વીઘો ઉડાડો તો શું કરશો. એમને જોવાનું આપડે થોડું જીભવું ને એક તો થોડું જીભ જલસા કરવા એમ. હા સુદાન વાંધો નહીં તે કરીએ. દલાલ તો આ વેકીન ભાઈ આપડે સ્કોર્પિયો લાવવાની છે બરોબર. પાછળ પછી પેલો વિડીયો નહીં ટ્રેનિંગ માં ચાલો કે બાપા વાળી વેકીને ગાડી લાયા અને પછી એમ કે પાછળ કોઈ કે હજી હતું એ વેકી માર્યું અને ગાડી લાયા. સ્કોર્પિયો લાવું ને એસી બિહાડે. કોઈ દારો ચાની રકબી નહીં પાઈ અને પાહો એસી બિહાડે એમ કે બિહાર છો ખરા ગાડી. બિહાર તને તો ફેવરે હું ચોકન ફેવર છો. આબુ દ્વારકા બધી જગ્યા ફેવરે. ખાલી ગાડી આવી જવા દે ને આપડે જરૂર સ્કોર્પિયો. હા તો આપડે કરાવી દઈએ. હા સોદો હા આપડે જોઈએ દલાલ. આ બોરે હોચ કરાવવાનો જો કાલ 2 દાડામાં આપડે બરોબર. બોર હોવા શું લે કરો વેકવાનું તો પછી વીકો દેવાનું વીકો થોડું. એ તો હું મારી રીતે હમો કરાય ને મારા વારે પોણી બહુ થઈ ગઈ. હા હું હજ કરાય હું બધાને પોણી આલે. પણ અમે જાતે કરાવી દઈએ તો અમારે પોણી વેરો તો ના આલવો પડે. ના એ વાત ખોટી કરે. વેરો લેવાનો હું હજ કરાય. ખર્ચો થાય હું નહીં હાલતો. ના હું હાલે ખર્ચો તો. હા તે તમે કરી દેજો. હા તો ભાઈ મારા ક્ષેત્રમાં મારા પાસે કલાક વાળી હાલવાની થાય. કલાક વાળી હાલી પણ મેં ખર્ચો કર્યો. સારું એમ પણ ચોક વધે નહીં. લાખ રૂપિયા પે જાય તો મારે ચોહી લાભા. હા તો બસ તમે રાખ. આખી સીઝન માં તો આમ જતી રહી. તો ભાઈ ધ્યાન એક બોર માં
બોર કાલ ખોલો યાર, કાલ ખોલો, પમદાર ખોલું. હું કહું હા આ મારવાના ગોરી 2 દાડા પછી મત કરાય, તું ફોન કર પેલા, અરે હા નહીં દલાલ ફોન કર તું, પૂછી જો હેડા 2 દાડા પછી હું મત કરાવી દે તો. હેલો, હા ચમ છો મજામાં? હા હા, આપડે જગ્યા એક હતી, આપડે બાજુ વાળું યાર. હા તો જો લોકેશન નાખું, તમે જ આવશો એમ ને? હા તો આવો હેડો તાન, હું તો જ છું, ખેતરમાં જ છું. સારું સારું આવી જાઓ. માસી નો ખેતર આવી ગયો બરોબર, ભેગા થયેલી એમને શું કે છે બરોબર, સમજીને આ બે આઈ ગયા. બોલો આપડે શું કહેતા તમે? હા આવો હા હમણાં હા બસ સોયલે તડકે બી આસ્યું, તડકે નહીં સોયલે આવો, સોયલે જવું આ બાજુ આવો સોયલે. હમણાં જગ્યા પેલી કરી હતી, વેકવી હતી. વેકવાની એમ? હા હા. તો જગ્યા આપડે કઈ હાલવાની? હા કઈ આપવાની? હા 2 વીઘા હાલવાની. ઓમાં વીઘો આપવાનો. વીઘો આપવાનો એમ? તો જોઈ લઈએ ખરા આપડે છેલ્લા સુધી છે. આ હોમો લેબડા દેખાય ને? હા કહો છે ને, આ વચ્ચે ચોપડા નહીં, આ ધોપલા રે એટલા સુધી. હા 2 વીઘા. આ બાજુ આટલો વંઢો રે બરોબર. સર્વે નંબર શું હોય ને? સર્વે નંબર 216 આપડે. 216 એમ? શું ભાવ મેલ્યો? ભાવ શું મેલ્યો તમે? 7 કરોડ રૂપિયા ક્યાં? થોડું ઓછાથી બોલો તો અમને એ સંભળાય યાર. તમે કોનમાં કે શું સંભળાય? 7 કરોડ રૂપિયા મેં કહ્યું. હા એમ કયો તો યાર, અમને ખબર પડતો, અમારે અમે પાર્ટી ને કેતા ભાવ. 7 કરોડ રૂપિયા કે હા, તો આપડે પાર્ટી છે બરોબર. હા એમને વાત કરી લઈએ, સર્વે નંબર ના એવું બધું એમને નાખી દઈએ. હા લોકેશન નાખી દો, લોકેશન નાખી દે તો પાર્ટી એન્જોય જાય. કોઈ ડખા બખા કોઈના લીધેલા નહીં ને? ના યાર, આપણું ખબર હતો યાર, આપડે ચલા સોદા કરાય. ના વાત સાચી છે તમારી, પણ આપડે મારે પૂછવાની ફરજ છે યાર. અરે મારામાં કોઈ ખોમી હોય? ના યાર, તમને કેવું પડે ભાઈ, માલિક હું એક જ છું. વાંધો નઈ, આપડે વાત કરી લઈએ બરોબર. જેટલી જગ્યા અલાવરાઈ અમને. હલો, આપડે 2 વીઘા જમીન આપવાની આપડે ભાઈ ઘઉં કરવાના વિકામ તો. હા વિકામ ઘઉં કરવાના. તો સર્વે નંબર છે કીધું આપડે? એ ઘઉં ઉડાડીને ઘઉં લાવી. સર્વે નંબર 216 સર્વે નંબર હે, અને એક જ જણનું નામ મળે અંદર? એક જ જણનું, આપડે મધુજી નું નામ બરોબર. અને આપડો ભાવ નું તો અમે એ ઓફિસે આવીને આપડે વાત કરી જોઈએ, શું કે બરોબર. તો તમને આપડે હમણાં જો નવરા હોય તો વળી આવતા હોય તો જોઈ લઈએ અમે, પછી અમે ઓફિસે આવીએ. હા તો વાંધો નહીં હાલો. હો એ હા આપડે વાત થઈ જઈએ. એમને કીધું કે વાંધો નહીં, ટાઈમ મળે તમે આવી જઈએ, ને કે તમને ફોન કરીને બોલાવી લઉં એવું કીધું બરોબર. જેવું હોય એવું કેવડાવજો. હા તો વાંધો નહીં, અમારું આ ભાઈ ઉતાવળ ભાઈ બીજા વાંધો નહીં. તો એમને વાત કરી, એમને કીધું કે ફ્રી થાય એટલે હું જો ટાઈમ મળે તો એ આવી જાઉં, ને તમને બોલાવો એટલે તમે આવી જાજો. જલ્દી કરજો થોડું. હા તો વાંધો નહીં. આપડા બંગલો બનાવી દો, સ્ટે મૂકી દો, સ્ટે ખુલી ગયો આપડે. કોમ બોમ ચાલુ કરાવવું પડે, મજૂર હોજો. હા મજૂરો બોલાવી લઈએ ને આપડે. હા તો ફોન કરીને બોલાવી લેજો, તો આપડે કોમ પતા જે સારો કોન્ટ્રાક્ટર હોજો બહાર. હા કોમ પતી જાય. હા સાહેબ 2 મિનિટ ફોન આવે મારો. હા હા બરોબર. જગ્યા લોકેશન વાળી બરોબર ને? હા તો ડેટા લોકેશન મોકલી દેજો ને, આપણે વોટ્સઅપ કરજો ને. હા વાંધો નહીં, હા મોકલો. આપડે સાહેબ મારા જોડે જ છે, હું એમને વાત કરી લઉં બરોબર. હા
જગ્યા આવી હતી આપડે લોકેશન ને એવું બધું સારું હોય તો મંગાવ્યું લોકેશન ને બધું મેં, બરાબર. એટલે આગળ પછી વાત કરીએ. એમને કીધું કહું હું જગ્યા જોઈ લઉં પેલા લોકેશન પછી આગળ વાત કરીએ. હા તે જગ્યા બગ્યા જોઈને ચેક કરો ભાઈ એમ કેવો મને આપડે જોવા જઈએ એવું હોય તો હા બરોબર જગ્યા બગ્યા જોવી પડે ચેવી હવે જોઈ લઈએ પછી આપડે બે જઈએ જોવા. કેટલી જગ્યા ચેટલા વીઘાની એટલે 2 વીઘા હા પણ એ રહી ગયા કે 1 વીઘો હાલવાનો હોય મારો. તે કે બે આપી દો ને તે આપડે વાત કરીએ પેલા જોઈએ જગ્યા લોકેશન તમને ગમો તો આગળ વાત કરીએ. હા બરાબર. બરાબર હા સાહેબ આપડે જે લોકેશન મંગાવ્યું હતું ને એ લોકેશન આવી ગયું બરાબર. જોઈ લો આપડે જે લોકેશન આપડે જોતું હતું એ જગ્યામાં જ છે લોકેશન. જોઈ લો. બરોબર એટલે જે જોતું હતું એ જગ્યામાં જ છે હો આપણું લોકેશન. હા વાત થઈ ગઈ તારા હા વાત થઈ ગયો ને કમ્પ્લીટ. હા તો ખેડૂત હું એ દલાલ ને કહી દઉં આપડે ખેડૂત ને બોલાવી રાખો. જમીન જગ્યા બગ્યા જોઈ લઈએ હા બરાબર. તો હું ફોન કરી દઉં. હેલો તો ખેડૂત ને તમે બોલાવી લેજો ને અમે જગ્યા જોવા આવીએ શેખ ને બે આવીએ બરાબર. હા તો ખેડૂત ને લાઈન તમે ઉભા રાખજો અમે ઈકન આવીએ બરાબર. હા વાત થઈ ગઈ બરોબર. આપડે જવું પડશે. આપણે જઈએ આપણે જગ્યા બગ્યા જોઈ લઈએ આપણે જમીન જોતા આવીએ બરોબર ચેક કરી લઈએ આપણે જઈએ હા એને આપડે આ સાફ કરાવવાનું કરજો ઝાડીઓ બારીઓ બહુ થઈ ગઈ જો આ બધું પાડાવાનું કરજો મજૂર બોલાવીએ એટલે આ બધું હરખું કરાવી દઈએ શું કર્યું કામ ચાલુ કરાવી દઈએ આપણે જગ્યા આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે લોકેશન એ આવી ગયા સાહેબ. આર્યું જ છે તારો હારી જ છે હા. સારું છે તો રોટ જમીન હોય કોમ થઈ જાય એવું હોય જગ્યા તો સારી હો. આ લોકેશન આપણું લોકેશન કમ્પ્લીટ રૂટ બોલવું જગ્યા આમ બંધો કમ્પ્લીટ થઈ જાય. હા ખેડૂત ની જ છે પાર્ટી ની હતી ખેડૂત ની જ છો. ખેડૂત ની તો એની બેની કરાવી પડે નહીં આપડે. હા એની કરાવી તો છે ને એ તો કરાવી દઈએ બરાબર. કે કોશિશ કરો ને 2 વીઘા તો લઈ લઈએ આપડે યાર. આપડે કોશિશ કરીએ દલાલ ને પૂછીએ તો આપડે એક આ પટ્ટો થઈ પેલો નંબર ચીરાવાનો ને બીરાવાનો. મેં ખેડૂત ને ફોન કરી દીધો તો આપણે દલાલ ફોન કર્યો તો ખરો ને. હા ફોન તો કરી દીધો તો. હા કમ્પ્લીટ કેવું અનિલભાઈ કેવું? બસ મજા. કેવું બસ સારું બોલો સમજો બસ મજા. કેવું છે બસ સારું કેવું પેલી બાજુ જોઈ લઈએ ને આમને બતાવી દઈએ આપડે બરોબર. જોઈ લ્યો જગ્યા હારી છે આપડે 2 વીઘા હા એમાં 1 વીઘો હાલવાનો હા. જગ્યા તો સારી છે તમારી. હા જગ્યા તો સારી જ છે ને સારું છે. રસ્તો બસ્તો બધો કમ્પ્લીટ જ છે. જો રસ્તો તો જોઈ લીધો કમ્પ્લીટ જ છે. શેડાઈને મેલ્યું છું શું કરાય બઉ જાડીઓ થઈ જઈ હતી પણ શેડાઈ કાઢી તો આ ધોબલા સુધી ને કેટલા સુધી તમે બસ વચ્ચે ધોબલા છે ને આપડે પેલી બાજુ તો મારું હો એ નહીં હાલવાનું આટલે મોડી ના 5 સુધી. હા નંબર તો એક જ આવે ને તમારું બધું. હા નંબર તો એક જ છે. આ મથુરિયાનું અને પેલું મારું હો. આખું કરેલું તો આખું કરેલો. ના ના અમારું છોકરા રજડા કરવાના છે બીજે રાખી લેજો તમે. ના મારે જ નહીં વેચવાનું મથુરિયા ને વેચવાનું એટલે પેલું મોટું ફાર્મ હાઉસ મારે બનાવવાનું હોય તો બની જાય મોટું. ના તો આમાં એ વીઘો જ આપવાનો. એ વીઘો તો શું લેવાનો 2 વીઘા કરિયાલો તાન તો કરિયાલો 2 હાલવાનું હોય તો વળી સેટ થઈ જાય એક પટ્ટા. અમારે એક પટ્ટામાં સેટ થઈ જાય ને ફાર્મ હાઉસ બનાવવાનું માટે પણ વીઘો જ કે હા 2 વીઘાનું સેટિંગ થતું હોય તો કરિયાલો ને તો આપડે રાખી લઈએ તો અમારે ફાર્મ હાઉસ બની જાય અને નંબર ચીરાવ ના પડે. બીજું તો કોઈ નહીં યાર. સારું તો અત્યારે વીઘો આલો અને પછી વેચવાનું થાય તો મને કહેજો બરોબર. કેવું ટોકન બોકન નું આપડે આપી દઈએ. ટોકન તો આપડે જોડે જ છે જોડે લઈને જ ફરીએ આપડે લઈને આવ્યો ને. હા તો શું ભાવ મેલ્યો તમે? એ તો કીધું ને આપડે 7 કરોડ રૂપિયા. 7 કરોડ હા મથુરજી 7 કરોડ કે તો આપડો 7 કરોડ તો બહુ કીધા. બહુ કહી દીધા 7 કરોડ તમે. ચાલે જ છે ને ભાવ યાર. તમને ખબર તો રોડ એન્ટ્રી ની જગ્યા
તો એ લોકો તો ભાવે ચાલતો નહીં, કે હાથ કરો તો તમે બહુ કહી દીધા યાર. એ બધે બંગલા જ બને હજો. એ તો જોયા બંગલા તાન પછી તોય. પણ અત્યારનો ભાવ આપડે ચાલે જ છે બરોબર. એટલે તમે થોડું ઘણું વળી વિચારો ખેડૂત આમ. હા, એટલે 5 સુધી પતાય એવું નહીં. ના 5 સુધી તમારે શું છે તો આપડે તો છેલ્લા હા ને 100 લેસી 100 છેલ્લા 100 એનથી નેચું નહીં. ડાયરેક્ટ ના ઉતરી ગયો 150 કહીએ પેલા. શું કેવું તો પછી હું એ રીતના જો ને તો આપડે 150 કે હા મતો એવું કે હા. શું 5 સુધી પતી જાય? આપડે જોઈએ 100 સુધી તો પતાઈ નાખીએ બરાબર. એવું મારે 6 સુધી પતે તો 100 સુધી પતાઈ નાખીએ પતાઈ દો. એટલે હું વાત કરી લઉં. જગ્યા હારી, લોકેશન બોકેશન હારું એટલે વાંધો નહીં તમને. એ તો પાછળથી કરી હા. તો અનિલભાઈ આ ખેડૂત નું કેવું એવું હોય કે 8 કરોડ નો ભાવ ચાલે જ છે અત્યારે બરોબર. તો તમારે શું કેવું? તો 100 સુધી પતી જશે તો મારે એમને વાત કરવી પડે. છેલ્લે વળી 150 સુધી રાખો, બીજું તો શું છે એટલે વાત કરી લો. કારણ કે અત્યારે વાત ચાલે એ પ્રમાણે ભાવ તમને કીધો અમે બરોબર. બોલો શું નક્કી કર્યું? 6.5 સુધી ક્યાંય રહે બરાબર. 6.5 સુધી તમારું ને મારું ને 6 સુધી નક્કી કરી નાખીએ બરોબર. આપડે બોલો શું કેવું તમારે? ફાઈનલ પોહાય ને તો પાછળ એવું ના કેતા મને બરોબર. આ જે હોય રૂબરૂ તમારી તમે ભાવ ના લાવ્યો હમણાં કર્યું તેમાં જે હતું એ અત્યારે હજુ ફાઈનલ ફાઈનલ 6 માં બરોબર. 6 માં ડન આપડે 6 માં ડન બરોબર. ટોકન આલી દો. ટોકન નું શું કેવું તમારે? ટોકન ડાયરેક્ટ ખેડૂત ને આલી દો. આપી દે ટોકન. હા તો ટોકન નું આલી દે આપડે. હાલો ₹1,00,000 આલ્યું ટોકન બરાબર. બીજા પછી કરશું. અત્યારે આલ્યું વાઉચર બાઉચર કશું કરતો નહીં બરાબર. આ તમારે વિશ્વાસ આલ્યું હો. ના ના એ તો નહીં કેવું. સહી આપડા હમણાં આલીશ હું બરાબર. એ તો નહીં કેવું પડે યાર. એ તો નહીં કેવું પડે યાર. આ તો હારા મોણા યાર, વાત ના થાય અમને. હવે ટોકન એવું આલ્યું બરોબર. હા તો શું કેવું તમારે? વધો નહીં તો આપડે હવે જઈએ બરાબર. વાઉચર મોકલજો તો સહી કરીને મોકલી દેવું બરાબર. હા ચાલો. મળીએ બરાબર અઠવાડિયા પછી. હા એ મથુરજી તમે તો આ બાજુ રહ્યો, આપડે જઈએ. પણ આમે મેકવા તો જવું પડે ને તો નહીં. ના ના એ તો પેલા હા ને આપડે થઈ ગયા બરોબર. તમારે તો સારું 100 કરોડ માં ડન થઈ ગયું. 100 કરોડ પૈસા જ ઉડાડશે ને તમે તો. છોકરાના લગ્ન હજુ બાકી નહીં. છોકરા લગ્ન કરશું એટલે તો મને પૈસા ગાડું બાડું લાવશે નહીં. હાલા છે હજુ પૈસા તો આવજો. કેશ લાવવાની તમારે. હા હા છોકરા લગ્ન છે ને રાખવાના યાર. તો પૈસા ઉડાડવાના એમ ના છે. કરોડ રૂપિયા તો ઉડાડી જ મેળશે ને. હા શું સારું હેડો આમાં હું નીકળું. મારે ફોર્મ છે ઘરે. નીકળો તા. હા તો પૈસે આવી જાય, ગાડી લેવા જવું પડે. ચલો જઈએ આપડે એમાં.